આ જોઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ક્લોઝ કરી દીધી છે. એની અંદર કોઈ પ્રોસેસ કરવી નથી, વિડીયો મૂકવા નથી, મિક્સ કન્ટેન્ટ મૂકવું નથી, કોઈ વસ્તુ અપલોડિંગ નહીં કરવું, કોઈ વસ્તુ શેરિંગ નથી કરવું, કે કોઈ વસ્તુ એની અંદરનું મટીરિયલ જોવું નથી. 900ની ઉપર વિડીયો છે, શોર્ટ વિડીયો, લોંગ વિડીયો, પણ કંઈ મટીરિયલ જોવું નથી કે કોઈ જોડાવું નથી. એ ચેનલ ઉપર આપણે નજર નાખવાની જરૂર જ નથી. યુટ્યુબ ચેનલને યુટ્યુબ ચેનલને આપણે ક્લોઝ કરી દઈએ છીએ. નવી ચેનલ બની ગયેલી છે. હવે નવી ચેનલની અંદર જે કંઈ ચર્ચા વિચારણા થશે, વાતો થશે, એ આપણે મૂકીશું નવી ચેનલની અંદર. હવે એની અંદર કંઈ કામ કરવું નથી, કંઈ વ્લોગ બનાવવું નથી, કે કોઈ કન્ટેન્ટ મૂકવાની જરૂર છે નહીં. નવી ચેનલ, નવો એલ્ગોરિથમ, નવા વિડીયો, 2024નું નવું મટીરિયલ. કારણ કે જૂની ચેનલની અંદર 2017ની કોવિડ-19 વખતની ચેનલ હતી, તો જૂની ચેનલની અંદર આ જે જોઈ રહ્યા છે એ ચેનલની અંદર મિક્સ કન્ટેન્ટ હતું. અને મિક્સ કન્ટેન્ટ હોવાથી એનું કંઈ મળે નહીં. એટલે એ ચેનલ ઉપર બહુ વિશ્વાસ રખાય નહીં. ક્યારે ઉડી જાય ચેનલ, ક્યારે એ ચેનલ ડેડ થઈ જાય, એનો કોઈ ભરોસો રખાય નહીં. કારણ કે યુટ્યુબનો નિયમ છે કે 2022ની, 23 અને 2024ની, 2022, 2023, 2024ની ચેનલ હશે, એ ચેનલ યુટ્યુબ પોતે સપોર્ટ કરે છે, યુટ્યુબ પોતે એને હેલ્પ કરે છે. હવે આપણે હોય જૂની ચેનલ 2017ની, 18ની, એટલે યુટ્યુબ સપોર્ટ કરે નહીં, એટલે આપણે એ ચેનલને બંધ કરી દઈએ છીએ અને એની અંદર કશું મૂકવાનું આવતું નથી. કોઈ શોર્ટ વિડીયો, કોઈ લોંગ વિડીયો મૂકવાનો નથી. ખરેખર એ ચેનલની અંદર 27-28 મિનિટના ડાયરેક્ટ વિડીયો બનાવેલા છે મારા. ગમે તે માહિતી હશે પણ વ્યવસ્થિત હશે એમ. છતાં પણ એ ચેનલ પર મને ટ્રસ્ટ રહ્યો નહીં, વિશ્વાસ રહ્યો નહીં, એટલે એ ચેનલ હું બંધ કરું છું. નવી બનાવી છે, નવીમાં કામ કરીશ, ડાયરેક્ટ લાઈવ કામ કરીશ, શાંતિથી કામ કરીશ, દિમાગ દોડાઈને, મગજ દોડાઈને કામ કરીશ. કારણ કે 10% જ યુટ્યુબ ચેનલો સક્સેસ છે અને 10% જ યુટ્યુબ ચેનલોનું પેમેન્ટ મળે છે, બાકી પેમેન્ટ મળતું નથી. આ ખાસ ચર્ચા એટલે યાદ રાખો કે યુટ્યુબ નાની વસ્તુનું ધ્યાન રાખે છે. અનલીગલ વસ્તુ યુટ્યુબ એક્સેપ્ટ કરે નહીં. જે કામનું હશે એ જ યુટ્યુબ એક્સેપ્ટ કરશે એમ. બાકી અનલીગલ વસ્તુ હશે યુટ્યુબની અંદર, કોઈ પણ વર્ડ્સ કે કોઈ પણ ભાષા અનલીગલ, તો યુટ્યુબ એક્સેપ્ટ કરશે નહીં અને એનો એલ્ગોરિથમ ડાયરેક્ટ માઇનસમાં જશે. એટલે ટોટલ ક્રિએટિવિટીની કોમ્યુનિટી ગાઈડલાઇન્સની અંદર ટોટલ ક્રિએટિવિટી ધ્યાને રખાય છે એમ. આ ચેનલની અંદર સહેજે પણ ભૂલ હોય, સહેજે મિસ્ટેક હોય, તો પણ આ ચેનલનો ઈમેલ મને મળી જાય છે કે આ તમારી મિસ્ટેક, બરાબર. આ ટેગ, ટાઇટલ, હેશટેગ, નેમ, લોગો બધું કમ્પ્લીટ હોય તો બી એનો મેલ મળી જાય છે કે તમારી આ વિગત અપૂર્ણ છે એમ, બરાબર. વ્યૂઝ બી આવે, બધું જ થાય, ટોટલી બધું થાય છે, પણ પેમેન્ટ યુટ્યુબનું બહુ ઇમ્પોર્ટન્ટ એમ. પેમેન્ટ મળે નહીં. આ તો કદાચ આપણે તો બનાવી છે યુટ્યુબ ચેનલ એજ્યુકેશન લગતી એવી કંઈક કન્ટેન્ટ મૂકેલા હોય, તો જે લોકો પોતે યુટ્યુબ ઉપર કામ કરે છે અને પેમેન્ટ મેળવવાની આશા રાખે છે, એ લોકોનું શું 3 વર્ષની 2 વર્ષની મહેનત માથે જ પડે ને. એટલે
નવી ચેનલ 2024ની બનાવવી અને એની અંદર વ્યવસ્થિત કન્ટેન્ટ મૂકવું તો કામ આગળ હાલશે, નકર હાલે નહીં. એટલે આ ચેનલને આપણે અંત લાવી દઈએ, એનું કશું જોવાની જરૂર છે નહીં. જે કંઈ કામ કર્યું એ પડી રહ્યું. ઓનલાઈન જે કંઈ કન્ટેન્ટ મૂક્યું છે એ બધું એની અંદર છપાયેલું જ રહેશે. કંઈ હલવાનું નથી, કે કંઈક ડિલીટ થવાનું નથી, કે કંઈક જવાનું નથી. ચેનલ તો છે જ, ચેનલ ડિલીટ નહીં થવાની, અને ચેનલ યુટ્યુબ ડિલીટ કરવાનું જ નથી. પૂરતું એ ચેનલને પ્રમોટ કરશે યુટ્યુબ, એની જાતે વ્યૂઝ આપશે, એની જાતે વિડીયો વાયરલ કરશે. હવે મારે એ ચેનલમાં કશું કરવું નથી, એની જાતે કરો તો ખરું, ન કરવામાં ભરોસે. મારે એ ચેનલમાં કામ કરવું નથી, ટેકનિકલ ચેનલમાં ધ્યાન આપવું નથી. હવે હું એજ્યુકેશન ચેનલમાં કામ કરીશ, એજ્યુકેશન ચેનલમાં કન્ટેન્ટ બનાવીશ, જેથી કરીને માહિતી કોઈકને એને લાયક મળી રહે. નકામી માહિતી આપવાની જરૂર છે નહીં. મિત્રો, જે કંઈ યુટ્યુબ બનાવ્યું હોય તો ચેક કરજો વ્યવસ્થિત, કારણ કે 4-5 મિત્રોની મેં યુટ્યુબ ચેનલ જોઈ, જેમાં બહુ માથાભારે કામ હતું. એનું એનાલિસિસ ચેક કર્યું તો એનું સેટિંગો બધા ઉલટા સુલટા હતા. ઠીક છે, ટેગ, ટાઇટલ એ બધું સાઈડ ઉપર, પણ જેણે મ્યુઝિકની સોંગની ચેનલ બનાવી હોય, જેણે ગરબા અપલોડ કર્યા હોય, લોંગ ગરબા અપલોડ કર્યા હોય, 2-2 કલાકના, 3-3 કલાકના રાસ ગરબા વ્યવસ્થિત કન્ટેન્ટ અપલોડ કર્યું હોય, એને તો શું, એને તો કંઈ લાભ જ ના થાય ને. બરાબર, વ્યૂઝ આવે પણ એને મળવાપાત્ર કંઈ એનું મહેનતાણું મળે નહીં. એટલે બહુ પ્રોબ્લેમ છે યુટ્યુબની અંદર. બરાબર, ગુજરાતી લોકો યુટ્યુબની અંદર સફળ નથી. ગુજરાતી લોકો ફેસબુકની અંદર સફળ નથી. કોમ્યુનિટી ગાઈડલાઇન્સ આવે છે, અંદર સ્ટ્રાઇક વાગી જાય છે, એટલે એમાં સફળતા મળતી નથી. બટ ટ્રાય માણસ પ્રયત્ન કરે તો સફળ થાય, ના થાય એવું છે નહીં. 3 ચેનલ યુટ્યુબની બનાવી અને 3 ફેસબુક હોય તો એકાદું તો દોડે. એટલે એવું મારો પ્રયત્ન છે, કંઈ એક દોડાવું. એક નવી લઈ મૂકી દીધી મેં, એક ચેનલને, અને એક વેટિંગમાં છે અને એક બની ગઈ એટલે ટ્રાય કરીએ આપણે પ્રયત્ન. બાકી એને લઈને જલી રહેવાનું, એને પકડી રહેવાની જરૂર છે નહીં. બરાબર, સોશિયલ મીડિયા ક્યારે સટ દઈને જતું રહે, શું છે બંધ થઈ જાય, કશું નક્કી હોય નહીં. કંઈક બવાળો થાય તો ઇન્ટરનેટ બંધ થઈ જાય, યુટ્યુબ હોય બંધ થઈ જાય ને ફેસબુક હોય બંધ થઈ જાય. આના કરતાં લઈને એને જલીને બેસી ના રહેવાય અને એને વળગી ના રહેવાય. ઘણા મિત્રોનું મેં એમના કોમ્પ્યુટર લેપટોપમાં ચેક કર્યું, જોયું એમની ચેનલ, તો સ્પોર્ટની ચેનલ લખેલી હતી અને એ લોકો મ્યુઝિક અપલોડ કરી છે, લગ્નના આલ્બમ બનાવી છે, મેરેજના સ્ટુડિયો છે તો મેરેજના આલ્બમ અપલોડ કરી છે અને યુટ્યુબમાં લાઈવ આપે છે. પણ યુટ્યુબ લાઈવથી કશું મળતું નથી. ફેસબુક લાઈવથી ને યુટ્યુબ લાઈવથી કશું મળતું નથી. આ વસ્તુ યાદ રાખવાનું. એનો કોઈ વોચ ટાઈમ મળતો નથી. ફેસબુકથી અને યુટ્યુબ લાઈવથી કોઈ વોચ ટાઈમ મળે નહીં. આ રીતે વિડીયો બનાવેલો છે અને સીધો જ એનો ડેમો મૂકેલો છે તો કંઈક એલ્ગોરિથમ આવશે. બાકી બીજા કોઈકનું કન્ટેન્ટ હોય, બીજા કોઈકનો વિડીયો હોય અને બીજા કોઈકના રાસ ગરબા હોય અને તમે અપલોડ કર્યા હોય તો ફેસબુક કે યુટ્યુબ કશું આપે નહીં. આ યાદ રાખો. ડાયરેક્ટલી આ રીતે કામ કરેલું હશે તો બધું મળશે. બરાબર, એનું એડસેન્સની અંદર બધું તમને યુટ્યુબ સામેથી શીખાડશે, ફેસબુક બી તમને સામેથી શીખાડશે એમ આ રીતે કામ કરે એમ.
એ પ્લેટફોર્મ જેવા છે, યંત્રો જેવા છે, એ મશીનો જેવા છે, એ ટેકનોલોજી એવી છે તો સામેથી શીખાડે કે આનું આમ કરો, મેલ બદલો, આવા વિડીયો બનાવો. બરાબર, તમને કન્ટેન્ટ સામેથી જ શીખાડશે એમ. કંઈક મને શીખાડે છે ને મારા યુટ્યુબની અંદર તો તમે આ વિડીયો બનાવો, આ હિસ્ટ્રિકલી વિડીયો બનાવો, આ 6થા ધોરણનો ગુજરાતીનો પાઠ બનાવો, 10મા ધોરણનો ગુજરાતીનો પાઠ બનાવો, આવું શીખાડે છે એમ. સામેથી શીખાડે ખરેખર યુટ્યુબ અને ફેસબુક બી એ રીતે છે એમ. ખરેખર સામેથી શીખાડે છે એમ. એટલે એ પ્રમાણે કામ કરું છું. બીજા કોઈ મિત્રો કરતા હોય તો ધ્યાન રાખે કે આ વસ્તુ અંદર આવી ગયેલી છે 2024માં. એટલે વર્ષ 2024ના નિયમ પ્રમાણે બધી સિસ્ટમ બદલી ગયેલી છે એમ. એટલે આના વિશે થોડું મારી જોડે નોલેજ છે, જાણું છું એટલે શેર કરું છું વિગત. જો હું જાણતો જ ના હોય તો હું તમને કઈ રીતે કહી શકું કે આવું છે અંદર, પણ હું જાણું છું એટલે આ રીતે યુટ્યુબની માહિતી શેર કરું છું. એમાં કોઈએ કશું ગભરાવાની જરૂર છે નહીં. કરતા હોય એ કરતા રહેવું, ના કરતા હોય રીલ્સ જોયા કરવી. રીલ્સ જોઈ અને પોતાનો ટાઈમ વેસ્ટ, મનને ખુશ કરી દેવું. અમને એવો શોખ નહીં ભાઈ, અમને ડાયરેક્ટ શોખ છે વિડીયો બનાવવાનો, અપલોડ કરવાનો શોખ છે, અને જોવાનો શોખ તો છે જ નહીં. એટલે મૂકીએ છીએ જે કંઈ કન્ટેન્ટ હોય એ અમારું પાવરફુલ કન્ટેન્ટ હશે. ટ્રાય કરીએ છીએ અમે કોઈ કન્ટેન્ટની અંદર જે કે જનરલ નોલેજ એવી કંઈ માહિતી આપતા રહીશું અને વિડીયો મૂકતા રહીશું. હવે વિડીયોનો અંત કરીએ છીએ કારણ કે સાંજ પડી ગઈ છે, રાત પડવા આવી છે, એટલે વિડીયોનો અંત કરીએ છીએ.